ચોરીમાં ગયેલ મુદ્દામાલને રિકવર કરી 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 6.50 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાયના માર્ગદર્શન હેઠળ નવસારી ટાઉન પોલીસ દ્વારા પ્રજાલક્ષી કાર્ય કરી લોકમિત્રની છબી સાર્થક કરવામાં આવી છે। પીઆઈએએસ સરવૈયા અને તેમની ટીમ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે ગુમ થયેલ 12 મોબાઈલ કિંમત 2 લાખ અને એક જનરેટર જેની કિંમત 4.50 લાખ મળી કુલ 6.50 લાખનો મુદ્દામાલ ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસ દ્વારા રિકવર કરવામાં આવ્યો હતો। આ તમામ ચીજવસ્તુઓ આજે વિધિવત રીતે તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવી હતી। પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી હતી। આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ દુધાભાઈ, જીતુભાઈ, ધરમશીભાઈ સહિતના સ્ટાફ સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી છે। આજરોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અશ્વિન સરવૈયા અને તેમના સ્ટાફ અને બીજા પોલીસ કર્મચારીઓ દ્વારા જુદા જુદા અરજીમાં ગયેલ વિવો તેમજ બીજા મોબાઈલો સેમસંગ એમ કુલ 12 મોબાઈલો જેની કિંમત 2 લાખ રૂપિયા જેટલા અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ગુના ડિસેમ્બર 25/2026 કામે ચોરીમાં ગયેલ જનરેટર જેની કિંમત કુલ રૂપિયા 4.5 લાખ એટલે કે કુલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે 12 અરજદારો અને જે આ ગુનાના કામે જનરેટર ચોરાય એના ફરિયાદીશ્રીને બોલાવીને કુલ 6.5 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ એ લોકોને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા 13 તુજકો અર્પણ અંતર્ગત પાછા પરત આપવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।